બેટા યાસનવારી સીતાયા પીને તપસ થયા ઉપવિત દીદા વારી બંધની હાલી નેત્ર ગયા હજુ પાર નયા તુલસીના સ્વામીને ગઈ કહો સાથી સંદેશો ભાવે વણચર વીરાવધામની કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞામાં કહું તો રાવણને રોલવું કહું તો લંકા લગાડ સાચું બોલો મારી માતજી ચિંતા તન કર્ણ કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજી ન ધરીએ હારે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને માર રામ લક્ષ્મણ બેઉ મંદવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધાર હારે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા અનાથ સે દઈ રહેશે ગુણ તુલસી ગાય હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ દૈન્ય દૈન્ય પદ્મનાભને જંગલના છોડસિયા આગળ પાછળ ઝાડ ઝૂંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે જઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શન દુકડા રે હૈયે હરિયાળુને દર્શન દીધું એ જસતા ના છઈએ ગોકુલ દિવાલો પાટણ પગડ્યા પદ્મ નામ કરીએ હરિયાળુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કઈ ગુરુ ગોવિંદા દર્શન કરતા 84 લઈએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને બજોડા 28 લઈએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ગણી ઉપર ગણી આડા વાગે ઉમર ઓછી થાય રે અવસર જે હરિ ભજવાનો કોણ કેમ સુઈ ગઈએ રે નાના તગી મોગે રાખીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈ ન વધે ક્યો ઓછી તો વલી આવે રે સંસાર સગડો કાળે કાદો આકળ મસ્તક બૂઢો રે જામ દૂધો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નરીને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વરનારો મારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી થાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા બોળી માહે રે કોઈએ કાયા બારી રે જાઈ કોઈએ કાયા ડાળી રે પવન મલ તો પવન જાસે માની મલદી માની રે અવસર જે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ બોલ્યો જીદી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પગ પગલો દેને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડી હારા વાગે ઉમર ઓછી થાય રે આજ રે સામળીએ વારે આમ સુવંતર ગીતા રે રાધાબાઈ નો હાર લઈને
લક્ષ્મણી ને આપ્યો રે જાણી તો જાણ દેતી મુકલ જ્યોતિ રે પ્રાણ તજુ પડશો તમયાગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર ઈંડું જ્યોતિ રે લક્ષ્મણી ને કોને મેં તો ઓળખ્યા મારા મોદી રે અમારા મોદી કાગડિયા તમારા મોતી ગોળ રે ચાલો રે પેલા ચોથી ને આને તેના કરાવે તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સોમલી મનાવે રે કૃષ્ણજી ને ડલોડે કેજો મારે મંદિર આવે રે પેટી ભરી ભટોરા લાવ્યા બે ગોટીરા મોતી રે દીવાને અજવાડે પાયું મળગણનાળ પડોતી રે નરસૈયાનો સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને વડાવાને નવલા મોદી આવ્યા રે આજ રે સાંભળીએ વારે સુઅંતર સદકરણે જસદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી સિયા જમુના તીર આમણી શબ્દ કોકીના કરી દયા તયો પ્રાત સાકાર મહિરા મૈયારી ભૂમિયા છોરું કરે રે કલો જમુના તીર આમણી જસોદા જગાવે માને સુતા જાગો ને સૂરજ ઊંઘીને પંખી સ્વર કરે ફાટ્યો પોળો પ્રભાત જમુના તીર આમણી આળસ મળીને કૃષ્ણ ઉઠ્યા આવ્યા રંગ મહોલ દાતના લોજ સુધા માવડી મારે થાય છે વાર જમુના મણી સોના જાળી જમુના જલ ભરી આવે દાતન સાર દાતન આલુ દીના નાદન મુકલો વારું માર જમુના મણી દાતન કરીને કૃષ્ણ ઉઠ્યા દૂધ દૂધ સુદામા ક્રમે દોડીને અંબે ધામ જસોદા દોવાને જાય જમુના તીર મણી વાછરડા વાહે ગોવાળીઓ જસોદા દૂધે છે ગાય સોના વળકા દૂધે ભર્યા માહે સાકર સાર જમુના તીર મણી દૂધડા પાવો દીના નાથને હૈડા ટાળા તા રોટલી આલુ આદમ માહી માખન સાર જમુના તીર મણી સોના રૂપા કેળી કાસકી ચૌવા ચંદન સા ચોટી ગુથૌતી નાનાતન વેન મોટેરી થાય જમુના તીર મણિપુરી ધરુ મૈસૂરની શિરો સુગંધિધા કથના મંગાઉ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના તીર મણી તડતના તાયા દુતયાર છે દહી દૂધ માખન સાર કપૂરે ઉતારું હરનિહાર આરતી ઉતારે બ્રિજનાર જમુના તીર મણી ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા જમના મોરી માય સોના જાળી જમુના જલ ભર આચમન લ્યોને દયાળ જમુના તીર મણી
મણી ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને પાન પીરા બેચાર જમુનાના તીરળિયા મણી માખણાવી મધુવરતી લાવી ચોસર ફૂલ ભરવને અંબોડ મોહી ગોકુલની બ્રેજનાર જમુનાના તીરળિયા મણી ચરણે મેલું તારો ચાવકો નગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા શેરડી દાડમ ત્રાસ જમુનાના તીરળિયા મણી ચરણે મેલો તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરળિયા મણી જશોદાએ મહિરાવલો આસિયો દરિયા બલભદ્ર વાછડા માત ગાયો છોડો મહારાજ જમુનાના તીરળિયા મણી ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાની માં જમુનાના જલ છે બિયામાં સાથે મોકલો સુદામાતા જમુનાના તીરળિયા મણી કદમ ચડીને ચંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણએ કવિના ગનાતીઓ ત્યારે કણ હતું પાસ જમુનાના તીરળિયા મણી ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદા માત કાલિંદમાં જલ છે બિહામાં મોકલો બલભદ્ર વ્રત જમુનાના તીરળિયા મણી કરદી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સા ટચલી આંગળી ઉપર રાખ્યું ત્યારે કોણ હતું સાત જમુનાના તીરળિયા મણી કાલિંદીમાં ચંપલાવ્યા નાથ્યો કાળીના નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરળિયા મણી ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાપ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાપ જમુનાના તીરળિયા મણી નવાની પજાવ્યા ટેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આવ્યા દીનાનાથ જમુનાના તીરળિયા મણી જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની તે મનમાં વગાડે રૂડી વાસળી ગોપી ચોકી દોગે જમુનાના તીરળિયા મણી ગાયો ચાલીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીએ આપો વધામણ આવ્યા હરગડ પ્રાત જમુનાના તીરળિયા મણી ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયે નરને ભવસાગર પેરોટ ગાયે માધવદાસ જમુનાના તીરળિયા મણી ગાયે માધવદાસ જમુનાના તીરળિયા જીવન જીવરાજ મારું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવન જીવરાજ મારું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તને કષ્ટી કામી ભુજા ગુજરનો દાન કીધો કેશવદાસ ને શરણે લી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવડે ઉગાડ્યા કૃષ્ણ સૌને નિમિત્ત કરીને કાઢો સૂરજ કાય પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ
જીવન જીએ કૃપા કરીને ઉગાડ્યા સભાળા. રામ કબીરની રડલંકારમાં જીવન જી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે. જીવન જીના બાળ ગોપાલો રામ કબીર ઉચાર. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવાર. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સદનંદીને તાર. અવિશ્વાસને દુષિષ્ટ ભોજન સલિલ સંને ટાળો. નિશ્ચય હોય અને ભજન કરો તો નામ પડે તત્કાર. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ. જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ. જીવન કબીર જીવન રામ. હરમાં ભાઈ પડે કૃપા કરીને કાનમ પાલો ગાળ. જીવન જી મહારાજ માંગુ શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માંગુ શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ સર્વે નરસિંહદાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ દત્તે સદયદનાથ. જગદીશ દત્તન પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ નાય પૂર્વદાસ. એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે તન જીવન પાવનતા. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પ્રદાય. સમરણ જેન કરે પ્રેમ ભક્તિ તેન જીવન જી મહારાજ માંગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અધિગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અધિગણી. ભજો અનેક વિચાર અચલ ભક્તિ જે થાય. જે છે મોતી ભંડાર ભાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અધિગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અધિગણી. ભજો અનેક વિચાર અચલ ભક્તિ જે થાય. જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપાળ. હરિજન આય મેરે પ્રાણ દાન. સંત દર્શન તન તાપ નિવાર. જન્મ મરણ ભવ સાગર તાઓ. સાપ કમલી ભોજન પાઓ. સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હાથ બધાય. જન જીવન તાપમ બલ જાય. આનંદ આરતી હર કપાળ. હરિજન આય મેરે પ્રાણ દાન. હરિજન આય મેરે પ્રાણ દાન. ચૌદસ બાંધો જીવના દેવ રઘુપતિ ગીતા. વાટ ઘાટ રક્ષા કરો. છોડાવ ચારે કામ સિયાવર રામચંદ્ર કી જય. વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય. સદગુરુ શ્રી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સબ સંતન ને પ્રભાતના રામ કબીર. આવો જીતુભાઈ. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. અધ્યારુજી મહારાજને રામ કબીર. નામદેવ કબીરને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર અને સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. આપને પ્રતિસાદ તથા ભજન કીર્તનનો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા એક સાખી ગ્રંથમાં સંત માંગાની એક સાખી અને તેનો ભાવાર્થ વાંચું છું.
મુગટ ફલ રઘુપતિ દે, પ્રેમ રસ હરિજન પાસ. મુગટ ફલ રઘુપતિ દે, પ્રેમ રસ હરિજન પાસ. એસો જાની જીવના, કિયો સંત સંગત નિવાસ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, રામ મુક્તિનું ફળ આપે છે, પણ પ્રેમનો રસ તો હરિજનોની પાસે જ છે. માટે એવું જાણીને સંતોની સંગતમાં રહેઠાણ કર્યું. તો આવો, પેલું દક્ષામાંથી આપનો ઇન્ટરેસ્ટ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો અમને. રામ એ રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. એક ભજન ગૌ છે. રામ રટન કર તેને કેમ વિસારે રે. રામ કબીર રસ જેને રે ચાખ્યા તેને તું વિચારી રે. જય જીવનજી લેજો મુજને તારી રે. નામ ભરોસે તરવું મનવા હરી હરી બોલો ને. રામ કબીરનું નામ છે ન્યારું જૂઠી જગની યારી રે. નામ સ્મરણ લે એ છે 52 બારી રે. રામ કબીર તું ભજી લે બંદા હરી હરી બોલો ને. 5 વિશ્રામ પ્રેમે કરવા પારાયણ કર દોડી રે. રામ કબીર ને નિસદીન ભજવા સર્વે મેલો ટાળી રે. નામ તું ભજી લે મનવા હરી હરી બોલો ને. 28 નો સંગ્રહ કરતા ભૂત ભાગે જખ મારી રે. રામ કબીર ભજ ઉતરે બોરિંગ ભાટી રે. રામ કબીર ગુરુ તારે મનવા હરી હરી બોલો ને. નામ તનો મહિમા છે મોટો રામ કબીર કર ત્યારી રે. જાગ તું આવ્યો જગમાં કાયા ફૂલની વાળી રે. પલ પલ માં વહી જાશે મનવા હરી હરી બોલો ને. આન દેવની આશા ન કરીએ તીરથ પાટન વાળી રે. 68 તીરથ વાળી વસ્યા શારદા તીરથ બારી રે. આજ કાલ જાઉં મનવા હરી હરી બોલો ને. હરી નામ તુહારી બેઠો મનડું લે તું વારી રે. ધન જો બનને માયા મેલી જાવું હાથે ખાલી રે. જાસો રે જખ મારી મનવા હરી હરી બોલો ને. માયા મનને મીઠી રે લાગી ભક્તિ લાગી ખારી રે. રામ કબીર ને જટ પકડો ઉગારવાએ બારી રે. જીવન જીત્યા મળશે મનવા હરી હરી બોલો ને. આવ્યા હતા તો હરીને ભજવા ગુરુ આજ્ઞા ન માની રે. ચેત જીવનજી કે છે પાછી ના કર પાણી રે. જેને તું રામ ભજી લે મનવા હરી હરી બોલો ને. દાસનો દાસ હું સંતોનો લાગી મુજને તાળી રે. હરી હરી હરદમ ભજી લે પ્યારે રામ કબીર સુખ હારી રે. રાધે રાધે ભજી લે મનવા હરી હરી બોલો ને. હરી હરી બોલો ને. હરી હરી બોલો ને. રામ રટન કર તેને કેમ વિસરાવે રે. રામ કબીર રસ જેને રે ચાખ્યા તેને તું વિચારી રે.
જય જીવનજી લેજો મુજને તારી રે. રામ કબીર. રામ કબીર. દક્ષામાસી આપણને એક સરસ ભજન સંભળાવ્યું. એકદમ સિમ્પલ વર્ડ્સ, બધાને સમજાય એવા, અને કેટલી બધી એની અંદર આપણને જે જીવનજી મહારાજે આપણને જે બતાવ્યું છે તે શીખામણો છે. રામ કબીરને નિજ દિન ભજવા, જૂઠી જગની યારી રે. અને આપણને બહુ સરળ રસ્તો બતાવી દીધો છે. એકદમ સરળ રસ્તો છે. એમાં કોઈ કષ્ટ પડે એવું નથી. કોઈ ઉપવાસ નહીં કરવાના, કઈ તીર્થોમાં નહીં જવાનું, ખોટો જે દેખાવો નહીં કરવાનો. એકદમ સરળ રસ્તો બતાવી દીધો છે. અને આ ભજન પણ એ વસ્તુની સાબિતી છે કે જે આ ઉદા ભક્તનો આપણો રસ્તો છે તે એકદમ સરળ અને સીધો ભગવાન તરફ લઈ જાય છે. તો આપણે આ રીતે ભક્તિ કરતા રહીએ. થેન્ક યુ સો મચ દક્ષામાસી. નેક્સ્ટ પુષ્પામાસી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી 182 પાન નંબર. જે 12 મહિનાના ગરબા છે, પણ એમાં છેલ્લો પુરુષોત્તમ માસનો ગરબો છે. હમણાં પુરુષોત્તમ માસ ચાલે છે, પણ બધા ધર્મમાં દાન પુણ્ય કરે, તીર્થ નાવા જાય, જપ તપ કરે, પણ આપણને જીવનજી મહારાજે એના ભજન રૂપે ગરબો એ આપ્યો છે, તે આપણે ગઈએ અને સમજીએ. પુરુષોત્તમજી પુરુષોત્તમ મસવાડો રે, વાલાજી દયા કરી તે દિવાળીનો દાડો મારા વાલાજી. હરિ અમારે આનંદ ઉત્સવ થાય રે, વાલાજી માનનીયો મળીને મંગલ ગાય મારા વાલાજી. સેવક સર્વે આરતીઓ ઉતારે રે, વાલાજી અલબેલાજી ઉપર તન મન વારે મારા વાલાજી. ખાન પાન પકવાન મીઠા મેવારે, વાલાજી જમના જળ જારીઓ આચમન લેવા મારા વાલાજી. લવિંગ સોપારી એલચી આદર માન રે, વાલાજી વળી આપું બીડલ 62 પાન મારા વાલાજી. સંપૂર્ણ થઈ હરિની લીલા સર્વે રે, વાલાજી ચતુરા ઊભી રહી ચમર ડોળે મારા વાલાજી. વિઠ્ઠલ વરજી હસી લડાવે લાડ રે, વાલાજી જન્મો જન્મ આપો અમને ચરણવાસ મારા વાલાજી. સુખ સજામાં પોઢાડું નંદલાલ રે, વાલાજી થોભનના સ્વામીએ પૂરી આસ મારા વાલાજી. પુરુષોત્તમજી પુરુષોત્તમ મસવાડો રે, વાલાજી દયા કરી તે દિવાળીનો દાડો મારા વાલાજી. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. પુષ્પામાસી આપણને પુરુષોત્તમ માસનો ગરબો સંભળાવ્યો. અને જેમ આપણે વાત થઈ એમ આપણે ઉદા ભક્તની પ્રથામાં જીવનજી મહારાજે આપણને એકદમ સરળ રસ્તો બતાવ્યો છે. કઈ ભટકવાની જરૂર નથી. આપણે ઘેર બેઠા પ્રેમથી ભગવાનનું ભજન કરીએ, ભગવાનનું નામ લઈએ, અને એક દિવસ નહીં, રોજ સવાર સાંજ બપોર ભગવાનને યાદ કરીએ. કારણ કે હવે તો પ્રથા એવી થઈ ગઈ છે કે વર્ષમાં 2-3 અઠવાડિયા તીર્થોમાં ફર્યા એટલે એવું વિચારે કે બધા પાપ ધોઈ ગયા, અને પછી આખું વર્ષ એ જ્યાંના વિચાર્યા વગર બધા કર્મો કર્યા કરે. પણ આપણને એવો ઢોંગ નથી શીખવાડ્યો. આપણને જીવનજી મહારાજે એવું કીધું છે કે હંમેશા દરરોજ પ્રેમથી ભગવાનની ભક્તિ કરીએ,
કોઈ દેખાવો નહીં, એકદમ સરળ રીતે ભગવાનની ભક્તિ કરીએ એમાં ભાવ હોય. અને આજે આપણા જે ગરબા ભજનો જે કીર્તનો જે આપણને આપ્યા છે તેમાં એ દેખાય છે કે કેટલો ભાવ હતો એ સંતોની અંદર. અને જીવનજી મહારાજ આપણને એ જ આપ્યું છે, તો આપણે એને ટકાવી રાખીએ અને આગળની પેઢી સુધી પહોંચાડીએ. કારણ કે આ કળિયુગમાં પ્રેમ ભક્તિ બહુ ઓછી મળશે જે હજુ આપણામાં બધામાં છે. થેન્ક યુ સો મચ પુષ્પામાસી, સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ આવો શકુંતલા મામી, કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સબ સંતો ભક્તોને પ્રભાતને રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઈએ, પાન નંબર 338. મને કૃષ્ણ જોયા ના કોડ રે સૈય ચાલો ને, મિયાજીને લાગુ પાય રે હરિવર આલો ને. સાખી. દેરે દેરે દીવા કરું ને પૂજું શંકર દેવ, સામળીઓ વર પામવા હું તો કરું શંભુ તારી સેવરે સૈયર ચાલો ને. સાસુ મારી જસોમતી ને સસરો શ્રી નંદલાલ, કંઠ કર્યો મેં કાનુડો મારી સાસરી છે ગોકુળ ગામ રે સૈયર ચાલો ને. વડવગડામાં હું તો શોધતી ને મળ્યો શ્રી જમુના ઘાટ, દોનું ચરાવે કાનુડો હું તો જોઈ રહી કાનુડાની વાટ રે સૈયર ચાલો ને. કાંધે કાળો કામડો ને હસ્ત લકોટિયા ચાર, હિંડે કેવો પાકડો રે કેવો શોભે છે નંદનો કુમાર રે સૈયર ચાલો ને. મુરલી બજાવે કાનુડો ને જમના જલ સ્થિર થાય, પશુ પંખી નથી બોલતા જેની મોરલીથી ભાન ભૂલાય રે સૈયર ચાલો ને. ગોકુળની ગોવાલણી ને હીડે મલપતિ ચાલ, મોહનજી પર મોહી રહ્યો રે એનું મુખડું છે લાલ ગુલાલ રે સૈયર ચાલો ને. ગોકુળની ગોવાલણી ને લાવે દધીને ભાત, ચોરી ચોરી ખાય છે ભવનો ભૂખ્યો છે શ્રી નંદલાલ રે સૈયર ચાલો ને. ગાય શીખે ને સાંભળે ને શ્રી રાધાજીનો રાસ, તે નર વૈકુંઠ પામશે ગુણ ગાયે નર સૈયો દાસ રે સૈયર ચાલો ને. મને કૃષ્ણ જોયા ના કોડ રે સૈયર ચાલો ને, ઉમિયાજીને લાગુ પાય રે હરિવર આલો ને. રામ કબીર. રામ કબીર. સગલનામાં હવે આપણને સરસ ગરબો સંભળાવ્યો. મને કૃષ્ણ જોયાના ઘોડ રે સૈયર ચાલો ને, ભાવનો ભૂખ્યો છે શ્રી નંદલાલ સૈયર ચાલો ને. ભગવાન ભાવના જ ભૂખ્યા છે. ભગવાન પાસે શું નથી? ભગવાન પાસે બધું જ છે. ભગવાન ખાલી ભાવના ભૂખ્યા છે. માટે આપને આ રીતે પ્રેમ ભક્તિ કરતા રહીએ, ભાવથી ભજન કીર્તન ગરબા જે આવડે તે કરતા રહીએ અને આનંદમાં રહીએ. બીજું કોઈ માથાકૂટમાં ના પડીએ. કારણ કે એક આગળના ગરબામાં ભજનમાં કીધું એમ દક્ષામાસીએ, જૂઠી જગની યારી છે યારી રે. તો આપને
આપનો સંબંધ ભગવાન સાથે હંમેશા બનાવી રાખીએ. અને પહેલો સંબંધ છે, બીજા બધા સંબંધો પછી આવે. થેન્ક યુ સો મચ શકુંતલા મામી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ શાંતા માસી, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ઉદા ધર્મ પંચરત્ન માલામાં પાન નંબર 479 ધનાશ્રીના કીર્તન લઈએ. અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે, જાકો મન સાચ પર લાગ્યો, જાકો મન સાચ પર લાગ્યો, તાકુ રે હરી તાકુ જૂઠ ન ભાવે, અવસર બેર બેર નહીં આવે, તન મન ધન જો બનસહું જૂઠો, તન મન ધન જો બનસહું જૂઠો, એ કોઈ કામ ન આવે, તન છૂટે ધન કોણ કામ કો, તન છૂટે ધન કોણ કામ કો, કાહે કુરે હરી કાહે કુકર પી કહાવે, અવસર બેર બેર નહીં આવે, જો જાને તો કર લે ભલાઈ, અવસર ફીર પીછતાવે, જો જાને તો કર લે ભલાઈ, અવસર ફીર પીછતાવે, કહેત કબીર રઘુનાથ ભજન બિના, કહેત કબીર રઘુનાથ ભજન બિના, જન્મ અવરથા ગમાવે, જન્મ અવરથા ગમાવે, અવસર બેર બેર નહીં આવે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર. અવસર બેર બેર નહીં આવે. સંતા માસી આપણને પંચરત્ન માળામાંથી ધનાશ્રી રાગનો કીર્તન આપ્યું, સંભળાવ્યું. ધન દોલત કશું કામ નહીં આવે, પણ જે આ અવસર આપણને મળ્યો છે તે જ ખરી મૂડી છે, અને એ અવસરને આપણે સારી રીતે ઉપયોગ કરવાનો છે, સારી વસ્તુઓમાં. થેન્ક યુ સો મચ સંતા માસી. દરરોજની જેમ તમે દર વખતની જેમ પંચરત્નમાળામાંથી તમે સરસ સરસ કીર્તનો સંભળાવો છો. નેક્સ્ટ વાસુદેવભાઈ વિશાખા ભાભી, આવો ને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીરજી ને રામ કબીર, ભેદ કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબાની ચોપડીમાંથી 326 પાન નંબર, નરસિંહ મહેતાની ઊંડી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારી, મારી હુંડી સાંભળ્યાને હાથ રે, સામડા ગીરધારી, પ્રભુ એક તમારો આધાર રે, સામડા ગીરધારી, માથે ધણી ધર્યો છે કીર્તાર રે, શામળા ગીરધારી, મને કોઈની નથી પરવાહ રે, શામળા ગીરધારી, તમે ભક્તોના પૂર્યા કુળ રે, શામળા ગીરધારી, તમે નામ ધર્યું રન છોડ રે, શામળા ગીરધારી, પ્રહલાદની પથ રાખવા ધર્યું નરસિંહ રૂપ,
સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, વાલે માર્યો હિરના કસે પૂરે, સાંભળવા ગીરધારી, વાલે માર્યો હિરના કસે પૂરે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. નિભાડામાંથી બળતા ઉગારિયા, બિલાડી કે રાજબાળ, ટીટોડી ના વાલે ઈંડા ઉગારિયા રે, વાલો હેતે તૈયાર રખવાડ રે, સાંભળા ગીરધારી, વાલો હેતે તૈયાર રખવાડ રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારી અને હાથ રે, સાંભળા ગીરધારી. વાણિયાને વિમાસન કરીને કર્યો માટીનો આહાર, ખાનિયામાં મોભી ખાંડિયો રે, તમારી મરજી પ્રમાણે મહારાજ રે, સાંભળા ગીરધારી. તમારી મરજી પ્રમાણે મહારાજ રે, સાંભળા ગીરધારી. પ્રભુ એક તમારો આધાર રે, સાંભળા ગીરધારી. રાણાજીએ રાડ વગાડીને મીરા કારણ મહારાજ ઝેરના પ્યાલા મોકલ્યા રે, વાલો ઝેરના જાનહાર રે, સાંભળા ગીરધારી. વાલો ઝેરના જાનહાર રે, સાંભળા ગીરધારી. માથે ધણી ધર્યો છે કીર્તાર રે, સાંભળા ગીરધારી. શિબિરા જાણી માટી છાવે, તોલાલીને ખાલી કર્યું શરીર, ધર્મ કેરે કારણે તમો કોલ્યા કારણ મહારાજ રે, સાંભળા ગીરધારી. કોલ્યા કારણ મહારાજ રે, સાંભળા ગીરધારી. મને કોઈ નથી પરવાર રે, સાંભળા ગીરધારી. ગાંગવ કરે કારણે ચક્ર ધર્યું હાથ, સુધનવાને કારણે તમે શીતલ કીધું તેલ રે, સાંભળા ગીરધારી. તમે શીતલ કીધું તેલ રે, સાંભળા ગીરધારી. તમે ભક્તોના પૂર્યા કોડ રે, સાંભળા ગીરધારી. ગજને વાલે ઉગારિયો ને સુદામાની ભાગી ભૂખ, દોહેલી વેળાવના મારા વાલ મારે, તમો ભક્તોના આપ્યા સુખ રે, સાંભળા ગીરધારી. તમો ભક્તોના આપ્યા સુખ રે, સાંભળા ગીરધારી. તમે નામ ધર્યું રણ છોડ રે, સાંભળા ગીરધારી. પાંડવની પ્રતિજ્ઞા પાડીને દ્રૌપદીના પૂર્યા ચીર, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો રે, તમો સુભદ્રા બેન ના વીર રે, સાંભળા ગીરધારી. તમો સુભદ્રા બેન ના વીર રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. રહેવાને નથી ઝૂંપડી, જમવાને નથી જુવાર, બેટો બેટી વળાવ્યા રે, વડી વરની છે ઘરની નાર રે, સાંભળા ગીરધારી. વડી વરની છે ઘરની નાર રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સાંભળી અને હાથ રે, સાંભળા ગીરધારી. 900 ઘર નાગર તનાને તેમાંથી કાઢ્યો બહાર,
તેમાં નથી મારે નોતરું રે, મને ન્યાતે દીધો તિરસ્કાર રે, શામળા ગીરધારી મને ન્યાતે દીધો તિરસ્કાર રે, શામળા ગીરધારી પ્રભુ એક તમારો આધાર રે, શામળા ગીરધારી. ગરજ તો ગોપી ચંદન નું, તુલસી હે મનોહાર, સાચું ઘરેનું મારે સાંભળો રે, મારી દોલત છે જાજને પખાજ રે, શામળા ગીરધારી મારી દોલત છે જાજને પખાજ રે, શામળા ગીરધારી માથે ધણી ધર્યો છે કીર્તાર રે, શામળા ગીરધારી. હું નથી મોટો લાખોપતિ ને, હું નથી શેઠ સાહુકાર, નરસિંહ મહેતાની વિનતી રે, હું તો નાગરમાં છું કંગાલ રે, શામળા ગીરધારી હું તો નાગરમાં છું કંગાલ રે, શામળા ગીરધારી મને કોઈની નથી પરવાહ રે, શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. શેઠ તો દ્વારપુર વસે, શામળી સા શેઠ નું જેનું નામ, હુંડી લેજો હાથ મારે, મોહન કરજો પછી બીજું કામ રે, શામળા ગીરધારી મોહન કરજો પછી બીજું કામ રે, શામળા ગીરધારી તમે ભક્તો ના પૂર્યા કુળ રે, શામળા ગીરધારી. તીર્થવાસી સોસા ચાલ્યા ને આવ્યા દ્વારિકા ધામ, આ ગામમાં એવું કોણ છે રે, જેનું સામળસા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી જેનું સામળસા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી તમે નામ ધર્યું રણ છોડ રે, શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. તીર્થવાસી ગામમાં ફરે ને પૂછે નામ ને ઠામ, ગલીએ ગલીએ ફરી વળ્યા રે, અહીંયા નથી સામળસા નામ રે, શામળા ગીરધારી અહીંયા નથી સામળસા નામ રે, શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. દૂતારે ધૂતી વિદા કરીને એમને કહે તું બધું ગામ, પગારે કરી ઠેકડી રે, મારા પૂર્વ જન્મના પાપ રે, શામળા ગીરધારી અમારા પૂર્વ જન્મના પાપ રે, શામળા ગીરધારી મારી હુંડી સામળિયાને હાથ રે, શામળા ગીરધારી. નિરાશ થઈને નીકળ્યા આવ્યા નગરની બહાર, રૂપ લીધું વનિકનું રે, સામળસા શેઠ એનું નામ રે, શામળા ગીરધારી મારું સામળસા શેઠ એનું નામ રે, શામળા ગીરધારી પ્રભુ એક તમારો આધાર રે, શામળા ગીરધારી. કોને કુંડલ જલ હલે ને તેના તેજનો નહીં પાર, બાહે બાજુ બંધ બેર ખારે, હરિને હૈયે છે હે મનોહાર રે, શામળા ગીરધારી હરિને હૈયે છે હે મનોહાર રે, શામળા ગીરધારી માથે ધણી ધર્યો છે કીર્તાર રે, શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી.
હુંડી લાવો હાથમાં, આપું જ મારા દામ. રૂપિયા આપું રોકડા રે, મારું સામળસા શેઠ એવું નામ રે. સામળા ગીરધારી મારું સામળસા શેઠ એવું નામ રે. સામળા ગીરધારી મને કોઈ નથી પરવા રે. સામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે. સામળા ગીરધારી હુંડી સ્વીકારી સાંભળે ને હરજીએ કીધા કામ. મહેતાજી ફરી લખજો રે, મુજવાનો તરસર કામ રે. સામળા ગીરધારી મુજવાનો તરસર કામ રે. સામળા ગીરધારી તમે ભક્તો ના પૂર્યા કોડ રે. સામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે. સામળા ગીરધારી હુંડી હાથો હાથ આપીને વાલે પૂરી હૈયાની હામ. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળો રે, વાલે નવખંડમાં રાખ્યું નામ રે. સામળા ગીરધારી વાલે નવખંડમાં રાખ્યું નામ રે. સામળા ગીરધારી તમે નામ ધર્યું રન છોડ રે. સામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે. સામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે. સામળા ગીરધારી. રામ કબીર રામ કબીર. રામ કબીર. વિશાખા ભાભી વાસુદેવભાઈ આપણને નરસિંહ મહેતાની હુંડી સંભળાવી અને કેટલા સરસ સરસ શબ્દો છે એમાં, અને જે એ વખતની નરસિંહ મહેતા સાથે જે ઘટના થઈ હતી તેનું વર્ણન છે. ભગવાન વૈભવ કે ધન ના ભૂખ્યા નથી, એમની પાસે બધું જ છે. આપણે એમ આગળ વાત થઈ એમ ભગવાનને ફક્ત પ્રેમ જોઈએ છે, અને સાચા ભાવથી કરેલી ભક્તિ હશે, સાચા મનથી કરેલી પ્રાર્થના હશે તો હંમેશા ભગવાન સાંભળશે. નરસિંહ મહેતાના પ્રસંગમાં પણ આવું જ થયું. નરસિંહ મહેતા પાસે કંઈ એટલું બધું હતું નહીં, એ તો ભજન ભક્તિ કરતા હતા, પણ ભગવાન સાથે એવો સંબંધ હતો એમનો. એ ભગવાનના સાચા ભક્ત હતા, અને ભગવાને જ્યારે એમને જરૂર પડી ત્યારે એમની મદદે આવ્યા. એટલે આપણે જો સાચી ભક્તિ કરતા રહીએ, સારી વસ્તુ કરતા રહીએ, તો 100% જ્યારે પણ આપણને જરૂર હશે તો કોઈ ને કોઈ ભગવાનના રૂપમાં આપણને સહાય કરવા આવશે. અને મેં આગળ ઘણીવાર કીધું એમ, જો આપની પાસે હોય તો એ આપણને ભગવાને જ આપ્યું છે, અને ભગવાને એટલે આપ્યું છે કે આપણે કોઈની સહાય કરી શકીએ, એમના બીજા ભક્તોની સહાય કરી શકીએ. ભગવાને કોઈને ધન આપ્યું છે, કોઈને તન આપ્યું છે, સમૃદ્ધિ બધું આપ્યું છે, પણ એ ભગવાને એટલે આપ્યું છે કે તમે કોઈ જરૂરમંદી હોય, ભગવાનના ભક્તો હરિજનો, તેમને તમે મદદ કરો. અને હંમેશા ભગવાન આપણી મદદ કરવાના જ છે, આપણે જરૂર હોય તો આ સરસ નરસિંહ મહેતાની હુંડી સંભળાવી આપણને વિશાખા ભાભી વાસુદેવભાઈએ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ બીજું કંઈ સરસ સંભળાવજો. પ્રેમિલા માસી, નેક્સ્ટ આપણો હેન્ડ રેસ થયો છે, આવો અને કંઈક સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવણજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમજીવન મહારાજને રામ કબીર. ગીતાબાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રાણી મંદોદરીનો આ ગરબો છે, પાન 286 ઉપરનો, તે લઉં છું. ઓ રાણાજી રામની સંગાતે રાઢણ કીજીએ, કહે મંદોદરી
રઘુવર કેરા ચરણ ધોઈ ધોઈ પીજીએ. જેના ચરણ વડે અહલ્યા તારી, તે અહલ્યા વૈકુંઠ સધારી. એવા રામજી ઉપર જાઉં વારી ઓ રાણાજી. રામની સંગાતે રાઢણ કીજીએ. એ બળિયાથી બળિયા એવા, એના ચરણે આવે છે તમ જેવા. સીતારામજીની કી જે સેવા ઓ રાણાજી. રામની સંગાતે રાઢણ કીજીએ. એને શિવ બ્રહ્માદિક ચાહે છે, એના ચરણ જોગેશ્વર ધાય છે. જેથી પતિત પાવન થાય છે ઓ રાણાજી. રામની સંગાતે રાઢણ કીજીએ. મને પાછલી રાતે સ્વપ્ન થયું, જાણે રાવણ કેરું રાજ ગયું. જાણે રાજ વિભીષણનું થયું ઓ રાણાજી. રામની સંગાતે રાઢણ કીજીએ. સ્વામી સીતા આપી લાગો પાય, ત્યારે આપનું કારજ સિદ્ધ થાય. પછી લંકાનું રાજ નવ જાય ઓ રાણાજી. રામની સંગાતે રાઢન કીજીએ. તે શું કહ્યું તમે ન માનો પાપી, સતી સીતા પાછી સેના આપી. રામ દસ મુસ્તક નાખશે કાપી ઓ રાણાજી. રામની સંગાતે રાઢન કીજીએ. છેલ્લી શિખામણ નારતણી, કહી થોડી પણ માનજો ઘણી. કહે ભુવન જગતનો રામ ધણી ઓ રાણાજી. રામની સંગાતે રાઢણ કીજીએ. કહે મંદોદરી રઘુવર કેરા ચરણ ધોઈ ધોઈ પીજીએ. રામ કબીર. રામ કબીર. પ્રેમીલા માસી આપણને ગરબો સંભળાવ્યો અને મંદોદરી જે રાવણના પત્ની હતા, મંદોદરીએ રાવણને બધી બહુ ચેતવણી આપી અને બધા પ્રસંગો વખતે એમને ચેતવણી આપી. સીતાના હરણ વખતે છે, યુદ્ધ વખતે છે અને ઘણી વખતે. પણ રાવણ એના અભિમાનને કારણે આ કશું સાંભળ્યું ના અને એને યુદ્ધ કર્યું અને આખું લંકાનું સત્યનાશ થઈ ગયું. તો અભિમાન, રાવણ ભલે બહુ મોટો ભક્ત હતો શિવનો, પણ રાવણમાં એ દુર્ગુણ હતો, અભિમાન, અને એની લીધે તેની દુર્ગતિ થઈ. આમ તો ભગવાને એને સદગતિ આપી એવું કહેવાય, પણ અભિમાન જો જીવનમાં આવે, ગમે તેનું અભિમાન આવે, કોઈને ભક્તિનું અભિમાન આવી શકે, ધનનું અભિમાન આવી શકે, ગમે તે અભિમાન આવી શકે, તો તમે જે પણ સારી સારી વસ્તુઓ કરેલી હોય તે પલવારમાં ધોવાઈ જાય અભિમાનને લીધે. અભિમાન એટલું ખરાબ
અને પાવરફુલ એ છે કે એનાથી ભલભલાના જીવન બગડી ગયા. તો અને આપણને આપણા ઘણા કીર્તનોમાં કીધેલું છે કે હંમેશા આપણે એનાથી ચેતીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મને ગમે તે મળે પણ મને અભિમાનથી દૂર રાખજો. તો થેન્ક યુ સો મચ પ્રવીણા માસી આ સરસ ગરબો સંભળાવવા માટે. કોઈને જો ઈચ્છા હોય ગાવાની તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. ઓકે, કોઈનો હેન્ડ રેઝ નથી તો આજનો પ્રોગ્રામ આપણે અહીંયા સમાપ્ત કરીશું. સાંજે સંધ્યા આરતીમાં અને આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં મળીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના સપ્રેમ રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.